સ્વાધ્યાય 5.3 દાખલા નંબર 3 બરોબર છે બાળકો આપણે રિવિઝન માં આગળ વધશું a plus b upon c is equal cos a minus b by 2 upon sin c by 2 બરોબર આપણે આ સાબિત કરવાનું છે બરોબર તો અહીંયા આપણે જોઈએ કે sin સૂત્ર લેવાનું થશે મેં તમને અગાઉ આપણે જોઈએ કે લખાવેલા પણ છે sin સૂત્ર આપણે જોઈએ કે sin સૂત્ર તો આપણે sin સૂત્ર એટલે a upon sin a is equal b upon sin b is equal c upon sin c is equal k આપણે આ sin સૂત્ર છે ધારતા તો આપણે એમ કહી શકીએ કે therefore a is equal અને અહીંયા ગુણી શકીએ k સાથે તો k into sin a અને અહીંયા લઈ લીધું is equal એટલે સોરી કોમા b is equal k sin b આ રીતે લખી શકીએ એ જ રીતે કોમા c is equal k sin c આપણે જે ગુણોત્તર વાળું સૂત્ર છે ગુણોત્તર ઉપર ખ્યાલ રાખી શકીએ આ તમારા 8મા ધોરણમાં 9મા ધોરણમાં આવી ગયેલું છે ગુણોત્તર વાળું હવે LHS માં આપણે જોઈએ કે a b upon c આવું લખ્યું છે તો a b અને c ત્રણેયની કિંમત અહીં આપણે ગોઠવી દેવાની થાય બરોબર છે તો k sin a plus k sin b upon k sin c હવે બાળકો અહીંયા આપણે જોઈએ કે આપણે એમ કહી શકીએ ઉપરથી k કોમન નીકળશે નીચેના k સાથે જાશે તો આપણે એમ કહી શકીએ વધશે શું તો કે sin a plus sin b upon sin c હવે અહીંયા આપણે sin સૂત્ર ટૂંકમાં સરવાળા સૂત્ર છે એનો ઉપયોગ કરી શકીએ કે સરવાળા સૂત્રમાં શું કહી શકીએ મેં તમને સૂત્ર લખાયું હતું કે s plus s is equal to sc s plus s is equal to sc એટલે કે sin plus sin is equal to sin alpha plus beta by 2 into cos alpha minus beta by 2 તો ઈ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા આપણે કહી શકીએ કે 2 sin alpha plus beta by 2 એટલે a plus b by 2 into cos a minus b by 2 અને છોકરાઓ અત્યારે sin c એમનું રાખું છું એનું પણ સૂત્ર લાગુ પાડવાનું છે એ પછી લાગુ પાડશું બરોબર આપણે જોઈએ કે નીચે આ દેખાતું નથી એટલે આપણે આ ફરી પાછું જો સાઈડમાં લખું છું સૂત્ર છે જો sin plus sin is equal to sin alpha plus beta by 2 એટલે a plus b by 2 into cos a minus b by 2 upon અત્યારે sin c એમ નામ રાખો અથવા તો સૂત્ર મૂકી ગયો તો પણ ચાલશે પણ અત્યારે sin c એમ નામ રાખું છું હવે a plus b બાળકો અહીંયા a plus b માં મારે આપણે જોઈએ કે ત્યાં પણ આપણે જોઈએ કે સૂત્ર લાગુ પાડીએ સૂત્ર એટલે a plus b એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો કે 180 આ રીતે આપણે લખી શકીએ કે આ ખૂણા છે a plus b plus c is equal pi pi એટલે 180 અંશ બરોબર છે એમાં a plus b સાથે રાખવાના છે c સામેની બાજુ જવા દો તો તમને મળશે a plus b is equal pi minus c બરોબર છે આવું મળી શકે હવે અહીં એપ્લાય કરવાનું થાય તો આપણે કહી શકીએ કે 2 sin pi minus c તો a plus b is equal pi minus c by 2 હવે બાળકો આ પદ છે એમનો cos a minus b by 2 upon અત્યારે હજી ફરી પાછું sin c એમ નામ રાખું છું હવે અહીંયા સ્વતંત્ર છેદ દયો તો 2 sin pi by 2 minus c by 2 થશે સ્વતંત્ર છેદ આપ્યો આપણે પાછળનું પદ છે એમ નામ રાખું છું cos a minus b by 2 upon ફરી પાછું sin c અત્યારે એમ નામ રાખું છું રેડી બટ અહીંયા જગ્યાના અભાવની હિસાબે જો આ બાજુ છેકી નાખું છું હવે જો હવે sin pi by 2 minus theta વિચારીએ pi by 2 minus theta is equal cos theta થાય તો આપણે એમ કહી શકીએ કે 2 cos theta એટલે c by 2 into cos a minus b by 2
અને છેદમાં હવે બાળકો sin c તો મેં તમને સૂત્ર લખાયું sin 2x જો સૂત્ર લખું છું sin 2x sin x cos x થીટા ડબલ હતો સિંગલ થઈ જાય છે તો અહીંયા પણ એ જ રીતે જો sin c એટલે આપણે લખી sin c/2 તો થીટા અડધો પર નાખવાનો બરોબર છે 2x છે તો x c તો c/2 cos c/2 તો બાળકો આ ઉડી ગયા બરોબર છે 2 2 કટ થાય છે તો અહીંયા વધે છે શું તો આપણે એમ કહી શકીએ અહીંયા cos a b/2 અને છેદમાં sin c/2 જે આપણે સાબિત કરવાનું હતું બરોબર છે ઇઝ ઇક્વલ RHS બરોબર આ રીતે આપણે જોઈએ કે બધા દાખલા મોસ્ટ ઓફ આ રીતના છે એક મેં તમને કરાવ્યો રિવિઝનમાં બરોબર છે એટલે બીજા દાખલા તમે ખાલી નજર કરશો તો પણ તમને ખબર પડી જશે સાઇન સૂત્રનો ઉપયોગ કરીને આપણે આગળ વધવાનું છે પછી આ એક છેલ્લો એક્સરસાઇઝ નો દાખલો છે મોસ્ટ ટાઈમ કહી શકાય આપણે જે મોસ્ટ ટાઈમ એટલે સમજવા લાયક જોરદાર છે પ્રકીર્ણન છે દાખલા નંબર 8 છોકરો આ 30% માં તો લગભગ 99% નીકળી ગયેલો હતો છતાંય આપણે આગળ વધીએ આમાં કે તમને આપ્યું છે કે tan x -4/3 અને x એ બીજા ચરણમાં છે સેકન્ડ ક્વાડ્રન્ટમાં છે તો sin x/2 cos x/2 ને tan x/2 શોધો sin x/2 પછી cos x/2 અને tan x/2 આ ત્રણેયની કિંમત તમારે શોધવાની છે બરોબર છે હવે આપણે જોઈએ કે અહીંયા આનો ઉલ્લેખ x બીજા ચરણમાં છે બાળકો x બીજા ચરણમાં હોય તો આપણે એમ કહી શકીએ કે બીજું ચરણ એટલે સ્ટાર્ટ ક્યાંથી થાય π/2 less than x less than pi બીજું ચરણ π/2 less than x less than pi તો અહીંયા આપણે જોઈ અત્યારે એમનો રાખશું પછી આ આગળ ચર્ચા કરશું આની કે આ બીજા ચરણમાં હોવાથી આપણે આનો x નો ઉલ્લેખ કર્યો હવે બરાબર tan x -4/3 તમને આપ્યા છે બરોબર તો આપણે અહીંયા sin x/2 cos x/2 tan x/2 જોઈએ તો અહીંયા આપણે એમ કહી શકીએ કે tan x/2 કિંમત સોરી tan x આપ્યા છે એટલા માટે tan x તો અહીંયા સૂત્ર 2 tan x/2 upon 1 - tan square x/2 જો અહીંયા મેં તમને સૂત્ર લખાવ્યું હતું સૂત્ર tan 2x એટલે tan 2 θ is equal to 2 tan θ upon 1 - tan square θ આવું સૂત્ર જો ડબલ હતા સિંગલ થઈ ગયા અહીં સિંગલ છે તો અડધા x/2 કરવાનું થાય ફરજિયાત હવે તમારી પાસે કિંમત છે -4/3 therefore -4/3 is equal to 10 x/2 upon 1 - tan square x/2 ક્રોસ મલ્ટીપ્લિકેશન અહીંયા ગુણશો અને અહીંયા ગુણશો તો આપણે એક સ્ટેપ વધારે -4 બ્રેકેટ ની અંદર 1 - tan square x/2 3 દુ 6 6 10 x/2 હવે -4 વડે ગુણો therefore -4 +4 x/2 4 10 square x/2 is equal 6 10 x/2 હવે આને વચ્ચે ગોઠવી દઈએ બરોબર ફરી પાછું એકવાર આપણે જોઈ લઈએ વ્યવસ્થિત રીતે 10x is equal to 10x upon 1 - tan square x 10x/2 ની કિંમત છે -4/3 ક્રોસ મલ્ટીપ્લિકેશન આપણે ગુણ્યા બરોબર છે હવે આને આ બાજુ લઈ લઈએ બધું વર્ગવાળું પદ પહેલા લઈએ તો 4 10 square x/2 - 6 10 x/2 -4 is equal 0 આખી પદાવલીને 2 વડે ભાગી નાખીએ તો 2 10 square x/2 3 -3 10 x/2 -4 ની જગ્યાએ અડધા 2 is equal 0 હવે આગળ પાછળ સહગુણક છે 2 દુ 4 4 એકા 4 4 માંથી એક બાદ એટલે 3 થશે તો આપણે એના અવયવ કરશું તો આપણે એમ કહી શકીએ કે અહીંયા તમારી પાસે જે કાંઈ છે એ અવયવમાં લઈએ આપણે છેદ નથી વળી છેદ દેખાશે તો આપણે જોઈએ કે 2 10 square x/2
માઈનસ આપણે જોઈએ કે 4 10x/2 પ્લસ 10x/2 માઈનસ 2 ઇઝ ઇક્વલ 0. બાળકો આપણે અવયવ કર્યા છે, આગળ પાછળનો સહગુણક છે 2 દુ 4, 4 ના ભાગ પાડો 3 આવે. તો આપણે જોઈએ કે 4 ના ભાગ પડ્યા 4 એકા 4 માઈનસ 3 જોઈ છે વચ્ચે, તો માઈનસ 4 માંથી પ્લસ 1 બાદ એટલે માઈનસ 3 વધશે, બરોબર છે. માઈનસ 4x એટલે 4 10x/2 માંથી પ્લસ 10x/2 છે એ બાદ કરશો એટલે માઈનસ 3 10x/2 વધશે. હવે આમાંથી પેલા બે માંથી કોમન લેશું, therefore 2 10x/2 કોમન નીકળશે તો અહીંયા વધશે 10x/2 માઈનસ 2, સોરી, બરોબર, 10x/2 માઈનસ 2. હવે આ બે માંથી કાઈ નહીં નીકળે એટલે 1 લખી નાખીએ, 10x/2 માઈનસ 2 ઇઝ ઇક્વલ 0. બટ આ બે કાઉન્ટ સરખાવી એટલે આખો દાખલો સાચો છે એવો સંકેત તમને મળે છે. હવે આ બે કોમન, બેમાંથી એક કોમન, તો આપણે જોઈએ કે 10x/2 માઈનસ 2 ઇન્ટુ 2 10x/2 પ્લસ 1 ઇઝ ઇક્વલ 0. ગુણાકારનો સંબંધ છે, દરેક પદ બરાબર 0 લઈ શકો. therefore 10x/2 minus 2 is equal 0, बराबर, कोमा 2 10x/2 plus 1 is equal 0. સામેની બાજુ જવા દો 2 ને એટલે ઈ પ્લસ થઈ જશે અને સામેની બાજુ 1 એટલે માઈનસ અને 2 ગુણક માં એટલે છેદમાં, તો 10x/2 is equal minus 1/2 થશે. હવે બાળકો આનો ઉલ્લેખ તમારે ફરજિયાત આવશે x/2 વિશે. અહીંયા x છે તો x/2 વિશે તમારે કેવું પડશે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે અહીં બસ અહીંયા આપણે છેકી નાખી દીધું, પાછળ દેખાય કે ના દેખાય. હવે અહીંયા આપણી પાસે x/2 છે અને આ x વિશે અસમતા છે. તો x/2 વિશે શું કહી શકાય, તો આખી અસમતાને 2 વડે ભાગશો એટલે x/2 અહીંયા આવશે, તો આને 2 વડે ભાગો એટલે π/4 થઈ જાય. 2 વડે ભાગો એટલે 2 * 2 એટલે 4. અહીંયા 2 વડે ભાગશો એટલે x/2 અને અહીંયા 2 વડે ભાગશો એટલે π/2. બરોબર. તો છોકરાઓ π/2 થી π/4 એટલે સોરી π/4 થી π/2 ચરણ નંબર q. જો છોકરાઓ ચરણ નંબર તો તમે સમજી શકો એવું છે, આ 0 π/2, આ π, આ 3 π/2 અને અહીંયા 2 π. તો આપણે જોઈએ કે 0 to π/2 તો આ π/4 તો અહીં વચ્ચે જ આવી જશે, મેં તમને શીખવાડ્યું હતું. તો તમે જોઈ શકો π/4 થી π/2 આ π/2 એ પૂરું થઈ જાય છે. એટલે આ જે x/2 છે એ પ્રથમ ચરણમાં આવશે. x/2 પ્રથમ ચરણમાં આવશે બાળકો. તો આપણે એમ કહી શકીએ કે પ્રથમ ચરણમાં બધા વિધેય ધન હોય. આપણે એમ કહી શકીએ કે અહીં x/2 પ્રથમ ચરણમાં છે, બરોબર છે. ઓલ વિધેય ધન થશે. તો અહીંયા ઋણ છે, આ શક્ય નથી, આપણે કહી દેવાનું શક્ય નથી. અહીંથી આપણે કીધું પ્રથમ ચરણમાં છે. એટલે હવે તમારી પાસે શક્ય શું હોય તો 10x/2 is equal to વધે છે. હવે તમારે 10x/2 જોતા તા મળી ગયા, sin અને cos જોઈ છે. તો આપણે જોઈએ કેવું આપણે શું દ્વિતીય સમ છે કે 1 + tan² x/2 is equal sec² x/2. આ દ્વિતીય સમ લખી શકીએ છીએ x/2 x/2 થીટા સરખો જ રહે. અહીંયા કિંમત મૂકીએ 1 + 4 2 નો વર્ગ તે 4. હવે અહીંયા sec² x/2 તો આપણે sec² x/2 હું પહેલા લઈ લઉં છું. તો 4 ને 5 વર્ગ દૂર કરો, સામે વર્ગમૂળ sec² એટલે sec x/2 is equal √5. છોકરો અહીંયા પ્લસ ઓર માઈનસ આવી શકે, પણ આ x/2 પ્રથમ ચરણમાં છે એટલે પ્લસ ઓર માઈનસ લખતો નથી, ધન જ હોય. x/2 કયા ચરણમાં છે? પ્રથમ ચરણમાં, એટલે બધા વિધેય ધન આવશે. રેડી? હવે અહીંયા આપણે જોઈએ x/2 છે પ્રથમ ચરણમાં છે, બરોબર. અહીં લખવું હોય તો લખી શકો x/2 પ્રથમ ચરણમાં છે. હવે આનો વ્યસ્ત કરો એટલે cos મળે, cos x/2 sec નો વ્યસ્ત cos. આને વ્યસ્ત કરી નાખો, ઉલટાઓ છેદમાં કાઈ નહીં એટલે 1 હોય તો 1/√5. હવે આપણો બીજો આન્સર થશે. હવે તમારે જોઈએ છે sin x/2 તો આપણે એમ કહી શકીએ કે sin x/2 દ્વિતીય સમ √1 - cos² x/2
अंडर रूट 1 माइनस cos स्क्वायर x by 2 1 माइनस cos स्क्वायर बाळको cos स्क्वायर આનો વર્ગ કરી નાખો 1 upon 5 થઈ જશે 1 નો વર્ગ અને ટોપી ગઈ હવે બાળકો અહીંયા આપણે મિશ્ર સંખ્યા 5 એકા 5 5 માંથી 1 બાદ કરો એટલે 4 4 by 5 વર્ગમૂળ કાઢી નાખો 2 upon root 5 2 upon root 5 રેડી અહીંયા પણ પ્લસ ઓર માઈનસ આવી શકે પણ બધા જ વિધેય છે પ્રથમ ચરણમાં x by 2 થઈ છે એટલા માટે આપણે જોઈએ કે આ રીતે લખી શકીએ 2 upon root 5 અહીં સુધી રાખીએ બરોબર જોઈ લેજો વ્યવસ્થિત રીતે તમારી રીતે